सदगुरु मैं न जानत हूँ, आप चरण महिमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। महिमा बड़ो संत को, मुख थी कयो नव जाय। अगाध जल दरियाव को, मासली पार न पाय। संत मिला बिन पार नहीं, संत भव सागर को नाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। एवा संत ने जावो आरणे, जेणे ज्ञान गंगा उतारी। एवा संत ने जावो आरणे, जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा, भवसागर थी लीधा तारी। तारो घर करी ले असमान सुर ताराणी। होवे सफल तुझ संसार लेने जानी। ग्रही गुरु गम ज्ञान आधार। गलिए गलिए फरती वरती, सूझवे आघाट गलिए गलिए फरती फरती, सूझवे आघाट घाटे घाटे रंग रूप जुदा, घाटे घाटे रंग रूप जुदा। देखाव माया बाद भूली भरमाणी।
घाटे घाटे रंग रूप जुदा देखाव माया बात बोली भरमाणी तारो घर करी ले समान सुर ताराणी ओवे सफल तुझ संसार लेने जानी ग्रही गुरु गम ज्ञान यादा घाटे घाट मां घाट एक छे जे सर्जे संसार घाटे घाट मां घाट एक छे जे सर्जे संसार बहुसागर मायसार सोड़ी बहुसागर मायसार सोड़ी कर संसार विचार अकल कलानी बहुसागर मां असार छोड़ी कर संसार विचार अकल कलानी तारो घर करी ले असमान सुर ताराणी होवे सफल तुझ संसार लेने जानी ग्रही गुरु गम ज्ञान यादा जड़ से तन बेदी से जुदा न्यारा नहीं लगा जड़ से तन बेदी से जुदा न्यारा नहीं लगा चैतन पद जो शीत धरी ने चैतन पद जो शीत धरी ने सिद्ध रूप ये विस्तार भ्रमणा टाली चैतन पद जो शीत धरी ने सिद्ध रूप ये विस्तार भ्रमणा टाली तारो घर करी ले असमान सुर ताराणी
होवे सफल तुझ संसार लेने जानी ग्रही गुरु गम ज्ञान आधार जीव ईश्वर माया एक रूपे जो निज रूप जनाय जीव ईश्वर माया एक रूपे जो निज रूप जनाय गुरु गमधारी दास लाभो गुरु गमधारी दास लाभो सदा गुरु गुण गाय सप्त ब्रह्मवाणी गुरु गमधारी दास लाभो सदा गुरु गुण गाय शब्द ब्रह्मवाणी तारो घर करी ले समान सुरताराणी होवे सफल तुझ संसार ले जे जानी ग्रही गुरु गम ज्ञान आधार સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એ સુરતાનો ખેલ છે. સુરતા જો લક્ષ્યબદ્ધ ન હોય, સુરતા સિદ્ધ થયેલી ન હોય તો ભક્તિ માર્ગની અંદર સફળતા થતી નથી. સદગુરુની ભક્તિ કરવાને માટે જેને જે સ્વરૂપ આપણે નક્કી કર્યું છે એ સ્વરૂપને હૃદયપટ ઉપર અંકિત કરી લેવું છે, એ ચિત્રી લેવું છે. સદગુરુનું ચિત્ર હૃદયપટ ઉપર ચિતરવાને માટે સુરતા પીછી છે. સરળ દિલ કાગળો ઉપર સુરત પીછી ફિરાવીને પ્રીતમના પ્રેમપુર ફોટે આશક કો રંગ લગાવી દે. એ જગાડી લે સુતો ઘરમાં એ બાઈ નાથ તારો પામી લે સુખ દર્શનથી તો સફળ હોય તુજ જન્મારો. આપણા હૃદયપટ ઉપર સદગુરુ પરમાત્માનું ચિત્ર અંકિત કરી લેવું છે. એ ચિત્ર દોરવાને માટે સુરત પીસી છે. સુરત પીસીનો જો ધડો ન હોય તો આ ચિત્ર ચિત્રાય એવું નથી. આ તો શબ્દના દોર ઉપર હાલવાની વાતું છે ને. શબ્દના દોર ઉપર સુરતાને હાલવાની વાતું છે. જેમ નટ દોર ઉપર ચડ્યો હોય ને જરા કઈ લક્ષ્ય સુકે તો હેઠો પડે, એમ શબ્દના દોર ઉપર હાલતા સુરતા જો લક્ષ્ય સુકે તો પતન થાય. શબ્દ સુરતા વિના જો નટ ખેલ કરે, દોર ડગે ને ભોંય પર ડારી, ગયા જીવન પીસે મોજ ન પાયા એક પલકમાં જુગહારી. સુરતા લક્ષ્યબદ્ધ કર્યા વિના જો દોર ઉપર નટ ચડવા જાય તો ભૂંડાઈ ન પડે ને હાથ પદ ભાંગે ને કાં તો જીવન જ જાય.
આ તો શબ્દના દોર ઉપર હાલવાની વાતું છે. સુખદેવજી મહારાજને વૈરાગ્ય થયો છે. જગત મિથ્યા અને બ્રહ્મ સત એવું સમજાણું છે. એટલે ઘર ભણીથી સંસાર છોડીને ભાગવા લાગ્યા. એટલે વ્યાસ મુનિએ એના પિતાએ કીધું કે બેટા ભાગ્યમાં ભાગ્ય કોઈને ભગવાન મળ્યો નથી, સ્થિર થયા એને મળ્યો છે. ભાગવા જેવું નથી કે નહીં. હવે મને સમજાણું છે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. હવે હું જગતમાં ન રહું. ઘણું સમજાવ્યું છતાં સુખદેવજી સમજ્યા નહીં કે વાંધો ને એક મારું વસન માન્ય કરે કે ભલે જા પણ ગુરુ જનકને કરજે. જો તારે સફળ થવું હોય તો ગુરુ જનકને કરજે. કે પણ હવે એ રાજાને હું નિષ્ઠિક બ્રહ્મચારી કે જે હોય તે મારું એક વચન માન્ય કરે. પિતાનું વચન માન્ય રાખવા જનક રાજાને મળે છે અને મળતાની સાથે જ જનકના વિદેહી જે જીવન હતું, વિદેહી ગતિ હતી, એ પોતાને નજરને અનુભવથી જોવામાં આવી. એટલે સમજાણું પિતાજીએ મોકલો છે એ જાણે બરાબર છે. પિતાજીએ મોકલો એ બરાબર છે. એટલે જનક રાજાની પાસે દીક્ષાની માગણી કરી. એટલે જનક રાજા કે સુખદેવજી ઉતાવળા ન થાવ, એમ દીક્ષા ન મળે. મારી પરીક્ષામાં પાસ થાવ તો દીક્ષા મળે. કે આપને જે પરીક્ષા કરવી એ કરો, પણ હવે મને દીક્ષા આપો. એટલે કે એને તેલની આખી આમ થાળી કઠોકઠ ભરી દીધી કે મારે નગરને ફરતો રિંગ રોડ છે. આ થાળી હાથમાં લઈને રિંગ રોડ ઉપર આટો મારો. મેં નોખા નોખા ખેલ બધે રાખ્યા છે. ક્યાંય ભોવાઈ રમે છે, ક્યાંય નાટક ભજવાય છે, ક્યાંય બીજા ત્રીજા એવા ઘણા બધા ખેલો, ઘણા જોવાના દ્રશ્યો મારા રિંગ રોડ ઉપર છે. એ જોતા આવો, એમાં કયું દ્રશ્ય ગમે એ નક્કી કરતા આવો. અને આ થાળી કઠોખઠ ભરી છે, આમાંથી એક ટીપું બારું નીકળવું ન જોઈએ. નીકળે તો તમને દીક્ષા ન મળે. આમાંથી તેલનું ટીપું એક બારું નીકળે તો તમને દીક્ષા ન મળે. કે કાંઈ વાંધો નહીં. કઠોકઠ થાળી ભરી દીધી. હાથમાં થાળી લઈને સુખદેવજી રિંગ રોડ ઉપર ચડ્યા. ધીરે 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 ચાલતા 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 ફરતો આટો મારીને આવ્યા ને જનક રાજાને કીધું પેલા થાળી જોઈ લ્યો. કે વાહ 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 સુખદેવજી, તમારી હાલવાની સફળતા. એક ટીપું બારું નથી નીકળ્યું. પણ બોલો, રિંગ રોડ ઉપર ઘણા બધા મેં રમત ગમતના ખેલ લોકોને જોવાને માટે રાખ્યા છે. એમાં તમને કયું નાટક ગમ્યું? ભોવાઈ ગમી, કોઈ જાદુગર રમતા હતા એ ગમ્યા, કે બીજા કોઈ મેં દ્રશ્યો ઊભા કર્યા છે એ કાંઈ ગમ્યું? કયું પાત્ર તમને ગમ્યું એમાં? કે આવડું આ તમે થાળી દીધી ને ઈ. કે તો આ પેલી દીક્ષા છે. આવી સુરતા જ્યારે નામમાં એકાગ્ર થાય તઈ દીક્ષા મળે. તો સુખદેવજીની તો આપણે કથા સાંભળી અને સત્ય પણ આપણે એમ થાય કે હાલવામાં એટલી બધી એકાગ્રતા થઈ જતી છે ને એટલી બધી લગ્ની હોય કે બીજે ક્યાંય જોવે નહીં ને આમાં જ તદાકાર થઈ જાય એવું બનતું હોય છે. એવું થતું હશે કે થાય? તો આપણા ઘર આંગણાનો દાખલો કે લાભુ દાદાને ઉગારામ દાદા સદગુરુ મળ્યા.
બોધ પાઠ કર્યો. એ વખતે ગોંડલની અંદર સિલાઈ કામ કરે ને દેવારામ બાપા પાસે શીખવા ગયા. પણ એવી એકાગ્રતા સધાઈ ગઈ કે સાલું મસીને હંસો આગતા આગતા સમાધિ થઈ જાય. સાલું મસીને હંસો આગતા આગતા સમાધિ થઈ જાય. આપણે સાઈન ધ્યાન રૂમમાં જઈએ તો સેટિંગ નથી આવતું, બરાબર ને? નથી આવતું. હવે તો અટાણે આમ સુખ સગવડનો જમાનો એટલે ઘણા આમ જમીનમાં ઘરો બનાવે અને પછી એમ કે આપણો ધ્યાન રૂમ છે. હું રોજ અહીં બેઠો હોય ડાળિયા ખાવા, રોજ હું અહીં બેઠો હોય ધ્યાન કરું. ધ્યાન રૂમમાં ક્યાંય અવાજ ન આવે એવા રૂમમાં જઈને બેય તો એકાગ્રતા ન હંધાય, અને આને હંસો આગતા આગતા હંધાઈ ગઈ. આ સુરતાના ખેલ છે બાપુ, આ સિદ્ધ સુરતા થઈ. તો શબ્દના દોર ઉપર સોધારો હાલવું ઈ આમ. નટકાઈ એકલો એકલો દોર ઉપર ન હાલે, બધા જોતા હોય અને નો હોય દો ઓલા બદાણિયા કરતા હોય, છોકરા કીકરાટીઓ કરતા હોય, એ પડ્યો એમ કરતા હોય અને દોર ઉપર હાલ્યું જવું. એમ સંતો મહાપુરુષો સંસારના કાર્યો કરતા કરતા દોર ઉપર હાલ્યા. જો આ એનો પુરાવો છે. સંસારના કાર્યો કરતા કરતા દોર ઉપર હાલ્યા એના પુરાવા છે. એના પુરાવા છે. નટવા ઓકે નાસે ખેલે ઊભો છે વાંસ સડી, પળ સૂક્યો આ પ્રેમની તો અદ્વૈસ રહેવાનો અડી. એવો જોગ નથી સાયદો રે આ ખેલ આવ્યો છે ભાઈ ખરાખરી. તો ભાઈ જો સુરતા બધ્યેયથી પાછી વળી, વૃત્તિ બધ્યેયથી પાછી વળીને સુરતાનો સ્વામી સોહમનાથ છે. એ સોહમ સ્વામીને જો એ પ્રાપ્ત કરી લઈએ તો એનો સંસાર સફળ થઈ જાય. એનો સંસાર સફળ થઈ જાય એટલે આપણું જીવન સફળ થઈ જાય. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. કારણ કે ઠાકર અસમાનમાં બિરાજે છે. ક્યાં બિરાજે છે? અસમાનમાં બિરાજે છે. ઘટાકાશમાં બિરાજે છે. ભગવાન કે આકાશની ઉપર એનું ધામ હોય ને બધા એવું જ માનીને બેઠા છે ને. બધા એવું જ માનીને બેઠા છે. કોઈને પૂછીએ કે તમારા બાપા ગયા? ગયા એટલે બધા એનું મનમાં એવું નક્કી છે કે આકાશની ઉપર ભગવાનનું ધામ છે. અને વાતો પણ એવી આવે કે ભગવાન વિમાન લઈને તેડવા આવે, એટલે વિમાન લઈને આવે એટલે આકાશમાં જ જવાનું હોય, કાંઈ જમીન ઉપર તો ન જવાનું હોય. કથાઓ એવી આવે છે, દાખલા દ્રષ્ટાંતો એવા આવે છે કે વિમાન લઈને ભગવાન તેડવા આવે. વૈકુંઠનું વિમાન આવ્યું એમ કે, બરાબર ને? બધાની માન્યતા તો એ જ છે ને. ને વિમાન છે ને કાંઈ જમીન ઉપર તો આંકવાનું ન હોય, એને આકાશમાં જ ઉડવાનું હોય. પણ વિમાન એટલે વિહંગ માર્ગ, જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગે અવકાશની અંદર જવાનું છે. તો મહાપુરુષો સંતો એમ કહે છે કે જ્યાં જ્યાં આકાશની વાત આવે ત્યાં તમારે શબ્દ સ્વરૂપ સમજવું. શબ્દ એ આકાશનો ગુણ છે. અને સર્વથી શિખર આકાશ એટલે ઊંચું. તો સર્વથી ઊંચી શિખર રૂપ વસ્તુ કાંઈ હોય તો શબ્દ બ્રહ્મ છે. એ ક્યાં છે કે ઘટાકાશમાં. ઘટાકાશ કેને કહેવું? કે આપણો પ્રાણ. પ્રાણમાં આ ઠાકરનો કાયમને માટે વાસો છે. ભગવાનનો વાસો ક્યાં છે? આ પ્રાણ એટલે એનો હવાઈ મહેલ. પ્રાણ એટલે એનો હવાઈ મહેલ, હવાઈ બંગલો. ન્યા એનો વાસો છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી,
श्वास में वहां खोजो तुरत मिलूं मैं, सिन भर की तलाश में क्या ढूंढे बंदे मैं तो तेरे पास में। कबीर साहेब के परमात्मा तमे जेने क्यो ई शब्द रूपे तमारा प्राण में बिराजे छे। हे सुरता तने सुखी करनार तारो स्वामी आ आसमान में सोहम स्वामी बिराजे से एने वरी जा, એને વરી જા। પણ આડો મન વરરાજો છે ને એ નથી પણ પૂગવા દેતો કે મને વરે મન વરરાજો છે ને પણ પૂગવા નથી દેતો। આ ધરાર ધણી થઈને બેઠો છે, મળ્યો અગાડી મન મહારાણો કહે માલિકી મારી જાણો। આ બધી મારી જ માલિકે છે ને હું જ આ બધું સંચાલન કરું છું એમ ધરાર ધણી થઈને બેહી ગયો છે। ધરાર ધણી થઈને બેહી ગયો છે ને ક્યાંથી આવ્યો એ નક્કી નથી, કઈ ખબર નથી કે આ ધરાર ધણી ક્યાંથી આવ્યો। આપણે ઓલા અમરેલીમાં સુબાની વાત કરીએ કે સુબા સાહેબને અહીંયા એક મહારાષ્ટ્રી આવી ચડ્યો અને દરવાજે જઈને કીધું દરવાણીને કે ભાઈ સુબા સાહેબને કે મામા આવ્યા છે। એટલે ઓલા પેરીગરે જઈને કીધું કે સાહેબ તમારા મામા આવ્યા છે, આવે અંદર કે ગાંડો છો, મામાને થોડી ના પડે, આવવા દે। એટલે છે ને હાવ મૂર્ખ, આવવા દે। મામા આવ્યા ભાઈ આગતા ને સ્વાગતા ને બીજું ને ત્રીજું। સુબા સાહેબ રસોડામાં જઈને કહેવા ઘરના ને કે આજ મામા આવ્યા છે, તમે જાતે જ રસોઈ કરજો, ઘણા ટાઈમે મહેમાન થયા છે, જરાય ખામી ન આવવી જોઈએ, આપણા અંગત હગા કહેવાય। ભાઈ આગતા સ્વાગતા થઈને ખાવાના ને પીવાના ને એ પ્રમાણે મામાને હુવાનું ને બેહવાની ને બધી વ્યવસ્થા। મામા 1 દી રોકાણા, 2 દી રોકાણા, 8 દી રોકાણા, મામાને જ કાંઈ કહેવાય નહીં। ધીમે ધીમે મામા રહોડા સુધી વહી ગયા કે તમને ઓલી વાનગી આવડતી છે કહો કે આજ એ થવા દેજો ને, આજ ઓલું આવડતું હા એ થવા દેજો। મામા એ કરી જમાવટ। એમ કરતાં કરતાં દરવાજે બેહવા જાય, કોક આવે કે ભાઈ મારે સાહેબનું કામ છે કે થઈ જાય, પણ કાગળ ઉપર ભાર તો મૂકવો પડે ને, કામ થઈ જાય, હું કહું એટલે કરી દે ને સાહેબ, હું એનો મામો છું। એ મામા તમારું થઈ જાય પણ સાહેબને કહો એટલે ઓલી મામા સાહેબ સુબા સાહેબને કહે કે આ ફલાણા ભાઈનું કામ કરી દો ને, મામા તમે કહેતા હોય ક્યાં ના પાડવાની। કમિશન એજન્ટ થઈ ગયા મામા, અને ખરેખરો શોકો જમાવ્યો મામાએ। 2 મહિના થયા, સુબા સાહેબે કંટાળ્યા, એના ઘરવાળાએ કંટાળ્યા, પણ મામાને કાંઈ કહેવાય નહીં। ગામમાંથી ગોર આવ્યા, ગોરે આવીને કીધું કે સુબા સાહેબ આ મામા હવે કેદી રજા લેવાના છે, નકર હવે તમારે રજા લેવી પડશે। એટલે સુબા સાહેબ કે હું કરું, જો હું કાંઈ કહું તો આમના મામા છે ઘરવાળીના, એટલે એને ખોટું લાગે, ઘરવાળી કે હું ગયો છો કે તારા મામા રહ્યા એટલે મારે કાંઈ કહેવાય ને, ઘરવાળી કે મારે જન્મથી મામો નથી, મને એમ કે તમારા મામા છે એટલે તમારી તેનાઈત ન રાખવું એટલી એ નહીં રાખવું, મને એમ કે તમને ખોટું લાગશે। સુબા સાહેબ કે મારે ક્યાં મામો, તે આવ્યો ક્યાંથી, ખીજડેથી કે તો કે મારી છૂપ ને તારી છૂપ 2 મહિનાથી હરિયાન મામા મામા કરશે ને લોકોને ખબર પડે તો આપને મૂર્ખા કહે, આપને હવે બીજો દંડ ન કરાય, આને કાંઈ કહેવાય નહીં પણ જાય એવું કરાય। તો ગોર કે કાઢવા છે કે આ કાંઈ છે એનું બિસ્તરો પોટલો કે આ એક ઠેલી રહી કાંઈ નથી, કે લાવો। ઠેલી લઈને મામો બજારમાં સાપડા સોલતો હતો કે મામા ઓરા ઓરા કે શું છે હું એટલે તું મામો કેનો, સુબા સાહેબનો ઘરવાળાનો, કે કોઈનો નહીં, કે જવા દે નકર હમણાં વારો પડી ગયો, કે હવે જાઉં છું એમ।
જેમ સૂર્ય અને સમુદ્રની વરાળથી વચ્ચેથી વાદળું થયું, એવી રીતે આ મન, આત્મા અને દેહના સંયોગથી ઊભું થયેલું સ્ફુરણ છે અને ધણીપણું જમાવી દીધું છે. ધરાર ધણીપણું જમાવી દીધું છે. આ મનવરરાજો છે ને, સુરતાને ઓલા વરને વરવા નથી દેતો, ધરાર ધણી થઈને બેઠો છે. એટલે મહાપુરુષો આ શાન કરે છે કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, તો હવે સફળ તુજ સંસાર, તો તારો સંસાર સફળ થઈ જાય. સુરતા જો સોહમ સ્વામીને વરી જાય તો એનો સંસાર સફળ થઈ જાય, આપણું જીવન સફળ થઈ જાય. પણ એ સોહમ સ્વામીને વરવાને માટે ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. ગુરુગમ જ્ઞાનને પ્રાપ્ત કરી ભટકતી રખડતી સુરતાને બધેયથી પાછી વાળીને સદગુરુના નામમાં લગાડવી છે. નાભી કમળથી સુરતી સલાવે, જો કોઈ શબ્દમય સુરતા મિલાવે. આ પતળેલા મનને પાછું વાળી લ્યો ને તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી, મસાવે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. ગુરુગમ જ્ઞાનનો આધાર પકડી લે. આ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ ઘાટ? આ દેહની ઇન્દ્રિયો રૂપી ગલીઓની અંદર ફરી અને આ ઘાટને શું જઈ રહી છે? જ્યાં જોવો ત્યાં બધે પાંચ તત્વનો જ ઘાટ છે ને. એક ગીરના નેહડામાં જાવ તોય ભલે, અને દુનિયાનું સારામાં સારું શહેર પેરિસમાં જાવ તોય ભલે, બધે પાંચ તત્વનો ઘાટ છે. છઠ્ઠો નારાયણને ઓળખે ને એને ધન્યવાદ છે. બાકી તો બધા પાંચ તત્વના ઘાટ છે. બધાય ઘાટ પાંચ તત્વના છે. પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો હોય એ પણ બધા પાંચ તત્વના જ ઘાટ કે બીજું કાંઈ? બીજું કાંઈ? પણ પાંચ તત્વના દેહની અંદર જે છઠ્ઠો નારાયણ ખેલે છે એ જોવા જેવો છે. પણ અસરજ એ છે કે ઘાટ દેખાય છે, ઘાટ જેના આધારે છે એ અઘાટ ચૈતન દેખાતો નથી. નથી દેખાતો એને જોવા હાટું જ ગુરુ કરવા પડે ભાઈ. નથી દેખાતો ને એને જોવા માટે જ ગુરુ કરવા પડે. એના માટે ગુરુ કરવા પડે. કુદરતે રચના જ એવી કરી છે, નાશવંત, અસત્ય, અનિત્ય જે વસ્તુ છે એ આંખે દેખાય છે. સત્ય છે, નિત્ય છે, જે કાયમ છે એ આંખે દેખાતી નથી. હવે દેખાય એનો બાદ કરવો, ન દેખાય એને જોવું, ન્યા ગુરુ જોઈએ છે. દેખાય એનો બાદ કરવો અને ન દેખાય એને જોવું. આધ્યાત્મિક માર્ગ એટલે ગહન છે. આગળ તમને કહેવામાં આવે કે શિયાળો બરાબર બેહે ને બહુ ઠંડી હોય ને, એ તો માગસર મહિનો ને પોહ મહિનો, 2 મહિના બહુ જ ઠંડી પડે તો તમારે 2 માણાએ સવારે 4 વાગે ઉઠવું ને ટાઢા પાણીએ નાહવું અને હુતરનો દોરો લઈને પીપળાને 108 આટા ફરવા. 108 આટા ફરવા. તો આ નિયમ તમે પાળી શકશો કારણ કે પીપળો દેખાય છે ને. પણ ગુરુ મહારાજ એમ કે તારે કાંઈ નથી કરવું, કેવળ સમરણ કરે. આ નિયમ આપણે જટ નહીં પાળી શકીએ. ઓલું ટાઢે પાણીએ નાવાનું હોય છે ને એ તમે કરી શકશો, પણ આ નિયમ નહીં પાળી શકાય. નથી દેખાતો એને જોવો ને દેખાય એનો બાદ કરવો, એટલે આ માર્ગ ગહન છે, એટલે અઘરો કહેવાય છે. તો સદગુરુની કૃપા હોય ને સુરતા જો લક્ષ્યબદ્ધ થાય તો દેખાય છે એનો બાદ થાય, ને નથી દેખાતો એ દેખાય. પાંડવોની બાણ વિદ્યાની પરીક્ષાની અંદર એમ કહેવામાં આવે છે કે 5 પાંડવો અને 100 કૌરવોને દ્રોણગુરુ પરીક્ષા દેવાને માટે લઈ ગયા
ને ઝાડ ઉપર એક લાકડાનું પક્ષી મૂક્યું અને પરીક્ષામાં એ પક્ષીની આંખ વીંધવાની, પક્ષીની આંખ વીંધવાની. એટલે એક પછી એકને ઊભા કરીને એમ કહેજો આ પક્ષીની આંખ વીંધવાની છે, આ તમારી પરીક્ષા છે. બાણનું અનુસંધાન કરીને જોવો જે શું દેખાય છે. એટલે કે પૃથ્વી દેખાય છે, આકાશ દેખાય છે અને ઝાડ ઉપર પક્ષી દેખાય છે. કે ભાઈ બાણ મૂકી દે, તારાથી લક્ષ્ય વિંધાય નહીં. 100 કૌરવ અને 4 પાંડવોનો આ એક જ જવાબ આવ્યો, બધુંય દેખાય છે. પછી વારો આવ્યો અર્જુનનો. અર્જુન કે મારી તો તું કે વર્ણાંગી માણસ, તારું હરખું ધ્યાન કે જેવો એવો તમારો જ સૌને. બધાયની 2 મિનિટ થઈ તો મારા માટે 2 મિનિટ નહીં. કે આયલ ભાઈ વળી તને એમ થાય. જો આ પક્ષીની આંખ વીંધવી છે, બાણનું અનુસંધાન કરીને જોજી તને શું દેખાય છે. અને બાણ તૈયાર કરીને જોયું કે ગુરુ મહારાજ ઝાડ ઉપર પક્ષી સિવાય મને કાંઈ દેખાતું નથી. શું વાત કરીશો કા? કે તો વધારે એકાગ્ર થા. વધારે એકાગ્ર થયો કે હવે પક્ષીની ખાલી ડોક દેખાય છે. હું વાત કરીશો કે હા? કે તો હજી એકાગ્ર થા. વધારે એકાગ્ર થયો કે હવે કેવળ ગુરુ મહારાજ પક્ષીની આંખ દેખાય. કે તો વાર લગાડીમાં બાણ છોડી. બાણ છોડ્યું, લક્ષ્ય વિંધી નાખ્યું. દ્રોણ ગુરુની કૃપાનો વરસાદ અર્જુન ઉપર વરસી ગયો. કે જા બેટા, તારા જેવો બીજો કોઈ બાણાવળી દુનિયામાં ન થાય. તો બીજાના વખતમાં આકાશ પૃથ્વી ઝાડ હતું ને અર્જુનના વખતમાં ક્યાંય વયું ગયું હતું. સંસારને તજવો નથી, સંસારનો મનમાંથી બાદ કરવો છે. લક્ષ્ય તૈયાર કરીને સંસાર તજવો નથી, મનમાંથી બાદ કરવો છે. મનમાંથી બાદ ક્યારે થાય? કે આવી સુરતા લક્ષ્યબદ્ધ થાય ત્યારે થાય. મનમાંથી સંસારનો બાદ ક્યારે થાય? કે ગુરુ સ્વરૂપમાં આવી સુરતા લક્ષ્યબદ્ધ થાય ત્યારે. અને ગુરુનો જે સંબંધી બને, ગુરુ સાથે સંબંધ બાંધે એને આપોઆપ બીજા સંબંધ છૂટી જાય. એટલે મનનો વળગાડ છૂટી જાય. કહેવાનો હેતુ મનનો વળગાડ છૂટી જાય. પણ ગુરુ હારે સંબંધ બંધાવવો જોઈએ. ગુરુ સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થવી જોઈએ. એને માટે લક્ષ્ય વિંધવાની આમ જિજ્ઞાસા હોવી જોઈએ. એકાગ્રતા થવાની જિજ્ઞાસા હોવી જોઈએ. આપણે રૂપિયા ગણવામાં જિજ્ઞાસા છે. 2000ની નોટ ગણતો હોય ને બંડલ ગણતો હોય ને પડખે કોઈક વાત કરે તો ખ્યાલ ન રહે. પછી ગણી લીધા પછી કે શું કીધું? તારી પાસે 2 ફૂટ બેઠો તો હું કીધું? કે પણ હું 2000ની નોટ ગણતો. કઈ ખ્યાલ ન રહ્યો. રૂપિયા ગણતો હોય તો બાજુમાં કોઈક બોલે હું કીધું એ ખ્યાલ ન રહે. એટલી ગણવામાં એકાગ્રતા છે ને એટલી નોટની કિંમત છે ને. પછી રૂમમાં ધ્યાન બેઠો હોય ને ઓસરીમ કોક વાતો કરે બારો નીકળે, ઘડીક તો ધ્યાનમાં નિરાત બેહવા દો. કે પણ તઈ રૂપિયા ગણતો તઈ પાસે બોલો એ ન સંભળાતો, આમાં એમ કરીને. એટલે મનથી જે વસ્તુની કિંમત સમજાય, મનથી જેમાં પ્રીતિ બંધાય ને એમાં એકાગ્રતા થાય. એટલે સદગુરુનો મહિમા સમજવા, ગુરુમાં વિશેષ ભાવ જાગૃત થાય એટલા માટે સત્સંગની જરૂર છે. ને સત્સંગ ગુરુ મહિમા લક્ષી હોવો જોઈએ. સત્સંગ ગુરુ મહિમા લક્ષી હોવો જોઈએ કે જેનાથી આપણું લક્ષ્ય સિદ્ધ થાય. સદગુરુમાં ભાવ વધે, સદગુરુમાં પ્રીતિ વધે. એને સત્સંગ કહેવાય. તો ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ છે આ ઘાટ? ઘાટને શું જોશો? ઘાટની કાંઈ કિંમત નથી.
ઘાટ ગમે એટલો સુંદર દેખાતો હોય પણ એમાંથી અઘાટ ચૈતન્ય નીકળી જાય તો ગમે એવો રૂડો રૂપાળો માણા હોય પણ એમાંથી પ્રાણ નીકળી જાય તો સુંદરતા તરત મંડે ઝાંખી પડવા, શેરો બિહામણો લાગવા માંડે. પાસે બેઠા હોય એને એનો ભય લાગવા માંડે. સગો ભાઈ હોય તો એનો ભાઈ, જો ભાઈનું મૃત્યુ થયું હોય તો ભાઈ પાસે આખી રાત કાઢી ન શકે, પાડોશમાં કોકને બોલાવવા પડે. ભય લાગે, ભય લાગે. તારો ભાઈ છે, મૃત્યુ થયું તો એકલો બેસ પાસે, એમાં શું, પણ નો બેહાય, શેરો બિહામણો લાગે. સત્યમ શિવમ સુંદરમ ત્રિકાળા બાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપ, એની સુંદરતા હતી. ઘાટની સુંદરતા અઘાટ ચૈતન થકી છે, ચૈતન થકી છે. તો ઘાટમાં શું મોહ બાંધે છે? ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ છે આ ઘાટ? ઘાટે ઘાટમાં અઘાટ એક છે. ઘાટે ઘાટની અંદર અઘાટ એક છે, જે સર્જે આ સંસાર. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ તું ભૂલી ભરમાણી. ઘાટે ઘાટે રંગરૂપ જુદા છે, બહુ સારા દેખાય છે. એ ઘાટ રંગરૂપ જોવામાં તું ભૂલી પડી છો, પણ ઘાટ રંગરૂપ જેનાથી ખીલી રહ્યા છે એ ચૈતન પુરુષમાં દ્રષ્ટિ કરી, એ અખંડ ને એ અવિચળ છે. એ અખંડ ને એ અવિચળ છે. મીરા એની નણંદને કે હું આ વરને વરી ગઈ છું, મારા સદગુરુએ મને આ વર આપ્યો છે, એને હું વરી ગઈ છું, મારો એટલે સૂડો અમર થઈ ગયો છે. ગુરુએ જુગતી કીધી આ વર તો રૂડાને, દીધી કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ હારું મુહૂર્ત લીધું કે આ પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું. સુરતા શબ્દને વરે એ વાત મીરા કરે છે, એ વાત મીરા કરે છે. આ આવ્યું સોનમાં સાસરિયું મારું, મયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. આ સાસરું મારું સુનગામમાં આવ્યું. એટલે સુન કેને કેવું કે આપણામાં પ્રાણ આલે તે સોથું સહજ સુન છે. આ સહજ સુન કી માય પ્રેમંશ કા વાસા. સહજ સુનમાં અમારો સ્વામી બિરાજે છે. સુનમાં સાસરિયું મારું, હવે મયરિયું લાગે છે ખારું. સુખમાણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર સોડી. સુરતા શબ્દમાં રાખતા, શબ્દમય બનતા સુખમણાનું ઘર પ્રાપ્ત થયું. એ સુખમણામાં અમને આ સાંભળ્યો મળ્યો. મીરા કહે છે આ ગિરધર ક્યારે ઓળખાણો, આ ઠાકર ક્યારે ઓળખાણો? કે સુરતા શબ્દમય બની આને મહાપુરુષો સુખમણાનું ઘર કહે છે. જે શબ્દમય સુરતા બની એને સંતો સૂક્ષ્મણાનું ઘર કહે છે. શબ્દમય સુરતા બને ત્યારે જ સાંભળ્યો ઓળખાય, ત્યાં સુધી ઓળખાય નહીં, ત્યાં સુધી નક્કી થાય નહીં. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચોડી. હવે આણલા ન વળીએ, પાસા પગલા નો ભરીએ, મારી પ્રીતુ પૂરવની જાગી, મારા ચિતડામાં સટકી. હવે આણ્યા પણિયારા મટી ગયા, આવા ગમન મટી ગયું. ઘડીક મન માયામાન, ઘડીક ઈશ્વરમાં, એ સુધાદ્વૈત મટી ગયું. એક તાર સંધાઈ ગયો, આણા પરિયાણા મટી ગયા. આણલા નવળીએ, પાસા પગલા નો ભરીએ. હવે સુરતા જેની સૂન થઈ રે, હવે પાછી ન ઉતરે ફરી. એકવાર આ સ્વામીને વરી ગઈ પછી સુરતાને એનો સંગ મૂકવાની ઈચ્છા ન થાય, કારણ કે સાંભળ્યો એવો છે, સાંભળ્યો એવો છે. આમાં છૂટાછેડા થાય, આમાં છૂટાછેડા જ ન થાય, સાંભળ્યાને મૂકવાની ઈચ્છા જ ન થાય.
અને નો ભળે એવો પ્રશ્ન જ આમાં ન આવે. નો ભળે એવો પ્રશ્ન જ આમાં ન આવે કે કેમ છૂટું થયું કે નો જામી. આમાં નો આ જામે એ વાત છે, આ જામી જાય એ વાત છે. જુદું પડવા પણ જ નહીં, એકવાર આ મળી ગયો એટલે વાર્તા પૂરી. વળી એક જન્મનો નાતો નહીં, જન્મ જન્મનો નાતો. સુરતા જેની સૂન થઈ, શબ્દમય થઈ, હવે પાછી ઉતરે નહીં ફરી. ત્યાંથી પછી પાછું પગલું ભરવાની ઈચ્છા ન થાય. પાછા પગલાનો ભરીએ પ્રીતુ પુરવની જાગી, મારા ચિત્તમાં એના સ્વરૂપની એના ભજનની ચટકી લાગી. એના સ્વરૂપની એના ભજનની ચટકી લાગી. એ આપે અલખ અવિનાશી, હું સૌ બેન એના ચરણની દાસી. બાઈ મીરાને મળ્યો છે આ રોહિદાસની દયાથી ગિરધર સ્વામી, એટલે આ ગોપી આનંદ સુખડા પામી. તો જે વાત મીરા કરે છે એ વાત દાદા કરે છે. ઘાટે ઘાટે રંગરૂપ જુદા. આ તો બધા દેખાવમાં આ બાદ ભૂલી ભરમાણી. આ બધા દેખાવ ઉપરના છે, કેને લઈને છે એ તું જોઈ લે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર. ભવસાગરમાં આસાર છોડી કરી લે સંસાર વિચાર કળકળાની. ઘાટે ઘાટમાં અઘાટ એક છે. આટલા બધા ભાઈઓ આટલા બધા બહેનો બેઠા, જુદા જુદા દેહના ઘાટ. પણ આટલા બધા ભાઈઓ બહેનોના દેહના જુદા જુદા ઘાટ, પણ દરેકના દેહરૂપી ઘાટની અંદર ચૈતન એક જ રમણ કરી રહ્યો છે. ચૈતન એક જ રમણ કરી રહ્યો છે. એટલા બધા પંખા ફરે, આટલી લાઇટો બળે, બીજા ત્રીજા સાધનો હાલે, પણ વીજળી તો એક જ છે ને, કે નહીં? મનુષ્યો નહીં, જીવ માત્રની અંદર એક જ તાર લાગ્યો છે, એક જ ચૈતન કામ કરી રહ્યો છે. ઘાટે ઘાટમાં ઈ અઘાટ એક છે. એક છે ઈ સોહમ સ્વામીનાથ છે. એક છે ઈ સોહમ સ્વામીનાથ છે. દાદા રામદેવજીની સાસુને ભીમસેને ફટાણું માર્યું, ખાલી આમ ઝોકા ઉતારવામાં ન રહેતી હો. આ તારે અહીંયા સોહમ સ્વામીનાથ આવ્યો છે. ખાલી આમ ઝોકા પોખતી હતી એટલે શું કરતી હતી કે તો હું હાવ પોખ્યા એટલે હું પોખતી. ભીમસેન કે પોખ્યા એટલે માર્યા કહેવાય. આ તારું ખરસ છે ને કોરી રહી જાય, આને શરણે થઈ જા. આશે સોહમ સ્વામીનાથ હેવાય પિતળી જણાવ્યા. આશે અકળ કળા કીર્તા રેવાય પિતળી જણાવ્યું. આ ત્રિલોકી નાથ આ તારે આંગણે આવ્યો. આ સોહમ સ્વામીનાથ છે, એની ઓળખાણ કરી લે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર, જેમાંથી સંસારનું સર્જન થાય છે. સંસાર છે એ કુદરતનું કરેલું સર્જન છે, અને જેનાથી સર્જન થાય એ સર્જનહાર છે. એ સર્જનહાર છે. આ સંસારમાં જે ઘાટ રંગ રૂપ આકાર જે તમને કાંઈ દેખાય એ બધું કુદરતનું સર્જન છે. સર્જનનું વિસર્જન થાય, પણ સર્જનહારનું વિસર્જન ન થાય. સર્જનનું વિસર્જન થાય એક દી, જરૂર થાય એટલે જરૂર થાય. નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબકો થાવાના. નાના મોટા મરમર બેઠા, ગુરુ વચન નહીં મરવાના. સર્જનનું વિસર્જન થાય, પણ સર્જનહાર જે આ સર્જે છે એનું વિસર્જન થતું નથી. એટલે કોઈ દી નો મરે એવો વર સુરતા, તારા માટે સોહમ સ્વામીનાથ છે. સોડો ભાંગવાની બીક જ નહીં, રંડાપાનો કાંઈ ભય નહીં. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. બાકી સંસારીનું સુખ કાશું, પરણીને વળી રંડાવું પાછું.
મીરા કે એને ઘીરે સિદ્ધને જાઈએ, હે મોહન તારા મુખડાની મને માયા લાગી. હે જેનો કોઈ દી નાશ ન થાય એવા અમરવરને મીરા કે હું ગુરુની દયાથી વરી ગઈ. તો આપણી સુરતાને પણ આપણા સદગુરુએ આજ સ્વામી બતાવ્યો છે, બતાવ્યો છે. એનું શરણ મૂકીને બીજે ન ભટકે તો જીવન સફળ જ છે, તો જીવન સફળ છે. પણ ભટકતી પરપુરુષોમાં એવો શું ડંગ છે તારો, ગુમાવી લાજ પિતાની પરસંગ દોષ નહીં સારો. જગાડી લે સૂતો ઘરમાં એ બાઈ નાત તારો, હોય સફળ તુજ જન્મારો. જે તને સદગુરુએ લક્ષ્ય બતાવ્યું છે એ ભૂલીને વૃત્તિ બીજે ભટક, એ તારો જીવનનો મોટો જ ખરાબ દોષ છે. બીજે ક્યાંય ભટકમાં જે વરરાજો તને સદગુરુએ ઓળખાવ્યો છે એ વૃત્તિ ન્યા લાગી રહે, ન્યા લાગી રહે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે સંસાર, બહુ સાગરમાં અસાર છોડી, કર સંસાર વિચાર અકળકળાની. બહુ સાગરની અંદર અસાર છોડી દે અને સાર સ્વરૂપી વસ્તુ છે એને ગ્રહણ કરી. તો સાર સ્વરૂપી આપણા જીવનની અંદર વસ્તુ શું છે કે જે ગ્રહણ કરવાથી આપણા જન્મ જન્મ સફળ થઈ જાય, જીવન સફળ થઈ જાય. આપણું કુટુંબ તરી જાય, પરિવાર તરી જાય, પેઢીઓની પેઢીઓ તરી જાય, એવી આ સાર સ્વરૂપી સમજણ છે. તો સુરતા નામને ભૂલીને ઇન્દ્રિયો અને એના કાર્યો અને એના વિષયોની અંદર જે લોભાય છે એ અસાર છે. આપણી સુરતા ઇન્દ્રિયો, એના કાર્યો, એના વિષયો એની અંદર લોભાય છે એ અસાર છે. અને સોહમ પદ સાર છે, સોહમ પદ સાર છે. સાયલ નો ખાવાની હોય, ગરભ ખાવાનો હોય, ગરભ ખાવાનો હોય. કેરીનું ગોઠલું ન ખાવાનું હોય, રહ પીવાનો હોય, રસ પીવાનો હોય. ગોઠલું હોય હાયરો હાયર ખરાબ નથી, પણ રહ પીવાય, ગોઠલું ન ખવાય. સંસાર ખરાબ નથી, સંસારમાં જે આપણી ફરજમાં આવી કાર્યો કરવા, પણ ગુરુગમનો રહ પીવો, ગોઠલાને બહુ ન સોટવું, ગોઠલાને બહુ ન સોટવું. બહુ થાય ગોઠલાને મુખવાસ કરી લેવો. ગોઠલાનો મુખવાસ કર્યો એટલે મીઠો થઈ ગયો, એમ સંસારને કાંઈક સમજીને સંસાર માર્યો એટલે મુખવાસ કરી નાખ્યો કહેવાય. સમજાણું ને? ગોઠલાને તોડીને એની પછી સાયલ તો નાખી જ દેવાની, એમાંથી નહીં પાછું ગરબ કાઢવાનું. ગોઠલાને સાયલનો મુખવાસ ન થાય, એમાંય પાછો ગરબ છે. એના નાના નાના કટકા કરીને જરાક સંસળ મીઠું સણાવીને હૂકવી દો ને પછી ખાઓ એટલે મજા આવે, મજા આવે. એટલે આપણે ગોઠલું હાવ નાખી નથી દેવો, આપણે મુખવાસ કરવો, સંસારને નાખી નથી દેવો. સંસારમાંથી આવો સાર સમજી લેવો, મીઠો સંસાર કરી દેવો, અને સદગુરુ મળે ને એના સંસાર મીઠા થઈ જાય. સદગુરુ મળે એના સંસાર મીઠા થઈ જાય. પણ ગોઠલાની ગમ પડે તો થાય. સંસારમાં કેમ રહેવું એ સમજાય ને, એને સંસાર મીઠો થઈ ગયો. તમારી મારી માથે જે સંતો બેઠા એ સંસારી છે બાપુ. એનો સંસાર જોવો ને, એમાંય તમને મીઠેપ લાવશે, મુખવાસ જેવો લ્યો ને. હા,
મુખવાસ જેવો તમને ખાધા પછી તરત યાદ આવે કે ન આવે? તે મને ને તમને સંતોનો સંસાર હોત યાદ આવે બાપુ. એમાંથી કાંઈક મારે ને તમારે લેવું પડે કે ન લેવું પડે? કારણ કે એણે સારને ગ્રહણ કર્યો છે, સારને ગ્રહણ કર્યો છે. અને સંસારી હોવા છતાં કેવળ ત્યાગીઓ, સંસારી હોવા છતાં આપણા સંતો કેવળ ત્યાગી, સંસારી હોવા છતાં કેવળ ત્યાગી. એનો સંસાર એના સ્વાર્થ માટે નહોતો, એનો સંસાર મારા ને તમારા ઉદ્ધાર માટે હતો. આપણા સંતોનો સંસાર એના સ્વાર્થ માટે નહોતો, મારા ને તમારા ઉદ્ધાર માટે હતો. કે નહીં? કે નહીં? આ સારને ગ્રહણ કર્યો. જુઓ, સાર રૂપેનો સંસાર. બહુ સાગરમાં અસાર છોડી, ઊંડાણમાંથી વિષયોની આસક્તિ છોડી દે. અને આસક્તિ છોડવાને માટે પણ તારે બીજું કંઈ નથી કરવું. ઢગલા બંધ વિષયો કરતા નામની એક પળ જો મન લે તો 1000 ગણી સ્વાદિષ્ટ છે. 1000 ગણી સ્વાદિષ્ટ છે. આ સ્વાદ લે એટલે પછી એને ઓલો સ્વાદ ફીકો લાગે. નામનો સ્વાદ જો સુરતા લે એટલે એને વિષયનો સ્વાદ ફીકો લાગે. ખાંડ તો ગળી જ છે કે નથી? કીધું નાના આપણે ખાતા વિશેમાં કોઈથી ના કહેવાય ખાંડ ગળી નથી, ગળી જ છે. પણ આગળીએ મધુનાસીના પાન તમને 2 સવરાવી દઉં અને પછી ખાંડનો બુકડો ભરો, તમને એમ લાગે વેકરો ખાવશું, વેકરો. ગળી જ ન લાગે. ખાંડ તમને ગળી જ ન લાગે. ખાંડ ખાવાનું તમને મન ન થાય મધુનાસીના પાન ચાવ્યા પછી, નહીં. અને આઈસ્ક્રીમ ખાઓ તો ગિરીશ ખાતા હોય એવું લાગે. મીઠું લાગે તો ખાવ ને. હે, તે અજંપા પાન બીડું છે ને, એ આ વિષયના સ્વાદને નાશ કરનારો છે. અજંપા પાનબીડું વિષયના સ્વાદનો નાશ કરી દે. પછી તમને સ્વાદ વધારે આવે તો ખાવ ને. મધુનાસીનું પાન તો તુરું છે ને, આ પાનના સ્વાદની તો વાત જ જવા દો, વાત જ જવા દો. એટલે વિષય કરતાં વધારે સ્વાદવાળી વસ્તુ સુરતા ચાખી લે, મન ચાખી લે, એટલે એને વિષયના રસ ફીકા લાગશે. તજવાનો એને પ્રયાસ જ નહીં કરવો પડે. તજવાનો પ્રયાસ નથી કરવાનો. આપણે વિષયને તજવાનો પ્રયાસ નથી કરવો, નામનો સ્વાદ લેવાનો પ્રયાસ કરવો છે. વિષયને તજવાનો પ્રયાસ નથી કરવો, નામનો સ્વાદ લેવાનો પ્રયાસ કરવો છે. બસ આ એ સમજણ છે. તો બહુ સાગરમાં અસાર છોડી કર સંસાર વિસાર, સંસારમાં આવો સાર ગ્રહણ કરી લે. અકળ કળાની આ દેહ છે, ઇન્દ્રિયોના વ્યવહારો છે, એની કળા છે. પણ જેના થકી થઈ રહ્યા એ અકળ કળા કીર્તાર છે. તેરી કળા તો મેં જાણી, પણ મેરે દેતા અકળ કળાનો ઓળખાણી. આ કળા તો એ કરે એ દેખાય છે, પણ કેને કેવી રીતે થાય છે એ અકળ કળા જોવામાં નથી આવતી. ઝાડવાનું બીજ વાવો એટલે કોટો નીકળે ને અંકુર ફૂટે ને એમાંથી 2 પાંદડા ને 3 પાંદડા ને મોટું થાય ને એ બધું તમે જોવો, પણ કેવી રીતે મોટું થાય ને કોણ કરે છે એ ન ખબર પડે. એ અકળ કળા, એ અકળ કળા. જેવું વૃક્ષ એવું ફળ ને જેવું છોડ એવું ફૂલ, એ કેમ થાય ને એવી એમાં સુગંધ ને જેવું ફળ એવો સ્વાદ ને આ બધું તમે જુઓ, આ એની અકળ કળા.
કેમ કરી રહ્યો છે એ ખબર જ ન પડવા દે. આ ઝાડમાં બહુ સારા ફૂલ આવે, પણ ફૂલ લાવે છે કોણ? એમાં કલર કોણ પૂરે છે, એમાં સુગંધ કોણ પૂરે છે, એ કોણ છે? તમે તો પાણી પાઓ ને ખાતર નાખો, બીજું શું કરો છો? આ કોણ કરે છે બધું? એ અકળ કળા કીર્તાર છે. સંતો કે બહુ ઘાટમાં ધ્યાન ન દ્યો, આ બધું કરી રહ્યો છે એમાં ધ્યાન દ્યો, એને ઓળખો. ઘાટને ન ઓળખો, અઘાટને ઓળખો. આ જડ ચેતન બે દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો શીત ધરીને સિદ્ધ રૂપે વિસ્તાર, ભ્રમણા ટાળી. જળ ને ચૈતન બે જુદા છે, પણ કુદરત મહારાજે જળ ચેતન એટલું ઓતપ્રોત કર્યું છે કે જળ કામ નથી કરતું, ચૈતન કામ કરે છે, છતાંય તમને જળ કામ કરતું દેખાય. તમને એમ જ લાગે કે મારી આંખ જોવે છે, તમને એમ જ લાગે કે મારા કાન સાંભળે છે, તમને એમ જ લાગે કે મારી જીભ સ્વાદ લે છે, હાથ લેતી દેતી કરે, પગ હાલે છે. બધું જડ નથી. આમાંથી નીકળી જાય પછી એક લાકડું જ નથી. આ લાકડાની હારે લાકડું બાળે, એમાં આને બાળી દઈ છે કે નથી બાળી દેતા? બાળી દઈ છે. પછી જરાય દયા કે કેમ આને બાળી દેવો, એવી દયા ખરી કાંઈ? જરાક બાકી રે થાણે થા ઘોક આવે, લાકડું જ છે. આ લાકડું જ છે. પણ આ લાકડાના ભારામાં એક સજીવન બુટીનું લાકડું પડી ગયું ને એટલે આ ભારો કોટા કાઢી ગયો છે. આમાં કિંમત સજીવન બુટીની છે. સજીવન બુટી તે શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એના થકી આ દેહરૂપી ભારો કોટા કાઢી ગયો ને બધા વ્યવહારો ચાલે. આ જડ ચેતનની એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. માટીનો ઢગલો પીડ્યો હોય, એમાં એક ડોલ પાણી નાખીને ગારો બનાવી નાખો, પછી એક ડોલ પાણી ક્યાં ગયું એ દેખાય નહીં, નકરો માટીનો ગારો દેખાય. બરાબર? એમ કુદરત મહારાજે જડ ચેતન એટલું ઓતપ્રોત કર્યું છે, અને રોમે રોમમાં એ ચેતન વ્યાપીને રહ્યું છે. તમારા હાથના વાળ ઉપર એક મચ્છર આવેલું જતું હોય, તમને ખબર પડે કંઈક જીવડું હાલે છે. આવું જડ ચૈતન ઓતપ્રોત છે. ઓતપ્રોત હોવા છતાં ચૈતન આ દેહમાં ક્યાંય લોપાયેલું નથી, ક્યાંય બંધાયેલું નથી, ક્યાંય અટવાયેલું નથી. દાદા કે આ દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો, દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો, દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. કોણ આ બધું કરી રહ્યો કે સોહમ આ પૂજા છે? દાસ લાભું કે તને સદગુરુ મળે તો એની દયાથી આ તારું નિત્ય સ્વરૂપ છે એ ઓળખાશે. હું કોણ છું જો જાણે તો જન્મ ને મરણ તો ત્યારે મળશે. જડ ચેતન દિશે છે જુદા, પણ ન્યારા નહીં લગા. ઓતપ્રોત કરી દીધું છે. હવે જડનો બાદ કરીને એમાંથી ચૈતનને ઓળખવું છે. ચૈતન પદ જો ચિત્ત ધરીને, ચૈતનને ઓળખવાને માટે તમારે ચૈતનની દ્રષ્ટિ કરવી પડે. તમને આ દેહમાં રોમે રોમ જે વ્યાપીને ચૈતન રહ્યું છે, એ ચૈતનની દ્રષ્ટિ સદગુરુએ આપી છે કે તારા શ્વાસોશ્વાસની અંદર જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ મૂળ ચૈતન છે. એ મૂળ ચૈતન છે. આ સોહમ ફાટી અને નવખંડ ભયા, એમાં રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસને, હંસા સુટા કોન ઘર જાય, કે નવ સોહમ કી ઉભરે
દસમા સોહમસાર કહે કબીર ધર્મદાસને, કરો તો તાકા કરજો વિચાર. આ મૂળ ચૈતનની દ્રષ્ટિ આપી છે કે આ મૂળ પાવરાઓ છે ને અહીંથી બધીએ પાવર જાય છે, અહીંથી પાવર ઉત્પન્ન થઈને બધીએ જાય છે. ભલે ને આપણા વડાપ્રધાનની સત્તા આપણા ગીરના નેહડામાં હોય ને બધા શહેરોમાં ને બધા ગામડામાં હોય, પણ વડાપ્રધાન ક્યાં હોય? કે દિલ્હીમાં. દિલ્હીમાં પણ ક્યાં હોય? કે રાજધાની ઉપર હોય. એમ દેહનગરની અંદર ખૂણે ખૂણે એની સત્તા છે, રોમે રોમમાં એની સત્તા છે, તન વ્યાપીને રહ્યું છે. પણ પ્રાણ છે ને એ એની રાજધાની છે. પ્રાણ છે એની રાજધાની છે. ન્યા આ રાજા છે, ન્યા રાજા બેઠો છે. આ ધીમી ધીમી નોબત ગઢહળે ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. તમારા પ્રાણમાં વસન રૂપી રાજા છે ને એની પાસે આ બધા વાજા વાગી રહ્યા, આનંદ ઓત્સવ થઈ રહ્યો છે. એ મૂળ ચૈતન છે, એ મૂળ ચૈતન છે. એમાંથી બધો વિલાસ થાય છે. જગતનો તો એમાંથી વિલાસ થાય છે, પણ ભક્તોના કામ કરવાને માટે ભગવાન વિલસે છે એ આમાંથી વિલસે છે. આ એનું મૂળ સ્વરૂપ છે. આદિનારાયણ ભૂમા ભગવાન તે ઓહંગ અનાદિ બ્રહ્મ છે. એમાંથી ભગવાનના અવતારો થાય છે. મૂળ સ્વરૂપ. એટલે આ મૂળ કહું તો મહાસુખ ઉપજે. જ્યાંથી ઉપજે છે આ મન ને વાણી, આ સોહમ સાધનાને અખંડ સાધી લે, તારી મટી જાય આજકાલની નહીં, જન્મ જન્મની તાણાવાણી. આ પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. મૂળ પુરુષમાંથી ફૂરણ નથી ઊભું થયું ત્યાં સુધી કાંઈ સર્જન થતું નથી. પણ મૂળ સ્વરૂપમાંથી એક સ્ફુરણ ઉદ્ભવ્યું, એક ઓહમ. બહુ સ્વામી એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. પણ સહજ સુનથી હંસા પ્રગટા, પ્રાણ થકી મનને વાણી, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, સાન જેણે ગુરુની જાણી. મૂળ પુરુષમાંથી કંઈક સ્ફુરણ ઊભું થયું, એમાંથી આ બધો વિલાસ થયો, એમાંથી વિલાસ થયો. સહજ સુનથી હંસા પ્રગટ્યા. સહજ સુનમાંથી આ એક સ્ફુરણ ઊભું થયું, એમાંથી સહસુનથી હંસા પ્રગટા. એ પ્રાણ થકી મન વાણી પાંચ પ્રકૃતિ કયો, પાંચ તત્વ કયો, જે કાંઈ કયો એ બધું પછી ઉત્પન્ન થયું. પેલો આવડવા સહજ સુનથી હંસા પ્રગટા, પ્રાણ થકી મનને વાણી, જ્યાંકા ઉપજ્યા ત્યાં સમાયા, સાન જેણે ગુરુની જાણી. સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું એ સ્ફુરણ પાછું જો પોતાના મૂળ સ્વરૂપમાં સમાય, એને સંતો મહાપુરુષો મોક્ષ કહે છે, એને જીવન મુક્તિનો લાભ કહે છે. જે ઘરથી જીવ આયા સેજે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ લાયા. સાધુ ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે આ તો એક બ્રહ્મ સાગર મેં મિલના. જ્યાંથી આવ્યો ત્યાં સમાઈ ગયો. તો જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન ઈશ્વર છે, ચેતન બ્રહ્મ છે. એ પોતાના મૂળ સ્વરૂપમાં સમાય એને સંતો મોક્ષ કહે છે, એને મોક્ષ કહે છે. એટલે
ભવસાગરમાં આસાર છોડી કર સંસાર વિચાર કળકળાની જડ ચૈતન બે દિશે જુદા ન્યારા નહીં લગાર ચૈતન પદ જો ચિત્ત ધરીને ચૈતન પદમાં ચિત્ત થઈ સિદ્ધરૂપ એ જ વિસ્તાર ભ્રમણા ટાળી ચૈતન પદમાં ચિત્ત ધર્યો એટલે ખબર પડી કે આ મારો નાથ જ બધીએ વિલસી રહ્યો છે ને એનાથી જ આ બધું થઈ રહ્યું છે, આના થકી જ બધું થઈ રહ્યું છે, સર્વ સત્તા આના થકી જ છે, સત્તાધીશ આ છે. આપણે તેમ કહીએ આંખ બહુ હારી હો ભાઈ, હું ઘણું બાળું પણ આંખ હારી નથી, આંખમાં જોવરાવા વાળો હારો છે. મારા કાન બહુ હારા, કોક ઝીણું બોલે ને તોય સાંભળી જાવ, લ્યો કાન હારા નથી, સાંભળાવવા વાળો હારો છે. મારું ગળું કુદરતી હારું, આમ હાઈ ક્લાસ ગવાય, ગળ હારું નથી, ગૌરાવવા વાળો હારો છે. મને બહુ જ્ઞાન ધ્યાનની વાતો હુજે, હું ઘણી જ્ઞાન ધ્યાનની વાતો કરી શકું, વાતો કરનારો તું હારો નથી, વાતો કરાવવા વાળો હારો છે, એ હારો છે. મારે પહેલેથી દેહારો કોઈ દી કાંઈ દુખ્યું નહીં, તારો દેહારો નથી, નો દુખવા દે એ હારો છે, ઈવડો એ હારો છે. અને દુનિયામાં હારામાં હારો હોય તો કોણ? આપણી ભાષામાં સદગુરુ. દુનિયામાં હારામાં હારો હોય તો કોણ? સદગુરુ, ચૈતન બ્રહ્મ પરમાત્મા પોતે. બીજું કોણ હારું? મળવા જેવો, પામવા જેવો, લાવો લેવા જેવો, શરણે થાવા જેવો હોય તો સદગુરુ ઠાકર છે ને ભાઈ, બીજું કોણ? બીજું કોણ છે? કોણ છે બીજું? ચૈતન પદ જો ચિત્ત ધરી નહીં તો સિદ્ધ રૂપ એ જ વિસ્તાર ભ્રમણા ટાળી, આ બધો એનો જ વિસ્તાર છે. આ જેને સમજાઈ ગયું એ નરસિંહ મહેતા જેવા એ પવનને એનું રૂપ કીધું, પાણીને એનું રૂપ કીધું, ઘાટે ઘાટને એનું રૂપ કીધું, એણે વિશ્વને વિશ્વંભર રૂપ કીધું. પણ ક્યારે? કે ચૈતન પદમાં દ્રષ્ટિ ધરી ત્યારે. ચૈતન પદમાં દ્રષ્ટિ ધરી એટલે ખબર પડી કે એમાંથી આ બધો વિલાસ થયો છે, ને બધો વિલાસ એ મારા નાથનું જ રૂપ છે, એ મારા નાથનું જ રૂપ છે. વિશ્વ જેને વિશ્વંભર રૂપે દેખાણું, એ સંતોને આખા વિશ્વએ સ્વીકાર્યા, આખા વિશ્વના માણસોને એ સંત પ્યારા લાગ્યા. જેને વિશ્વ વિશ્વંભર રૂપ દેખાણું એને આખા વિશ્વના માણસોને એ સંત પ્યારા લાગ્યા. કારણ કે એ પ્રેમથી જગતમાં ખોવાઈ ગયો, જગત એનું થઈ ગયું. જગત આની કોણ જાણે કેવી નાખણી છે, બધા એના થઈ જાય, એમનેમ નથી થતા. આ પ્રેમ વશીકરણ મંત્ર છે. પ્રેમ છે ને એ વશીકરણ મંત્ર છે, એમનેમ થાય. તે કોઈક કંઈક બીજું વિચારે કે એને એવું કંઈક જાણી લીધું છે ને માણા એના જ થઈ જાય છે. આપણા છોકરા આપણા નથી થતા ને માણા એના થઈ જાય છે. આપણું ઘરવાળો આપણું નથી થતું ને માણા એના થઈ જાય. લે એને કંઈક એવું જાણી લીધું છે, એવું જાણી લીધું એ વાત સાચી છે, એણે જાણી લીધું એ વાત સાચી, પણ મેલું ઘેલું નહીં, હાવ ચોખ્ખું જાણી લીધું છે. મેલું ઘેલું નહીં, હાવ ચોખ્ખું જાણી લીધું છે. વિશ્વને વિશ્વંભર રૂપે જાણી લીધું છે, એટલે બધાને એનાથી પ્રીતિ થાય. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ, પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજેની આ એક સંદેશો પ્રેમનો. પ્રેમથી જગતમાં સંતો ખોવાઈ ગયા, જગતને એનું રૂપ જોયું, સર્વથી એને મૈત્રી સંધાણી.
જે હરિનો સિદ્ધાંત એ હરિના દાસનો સિદ્ધાંત, હરિનો સિદ્ધાંત છે. હરિને કોઈ વેરી નહીં, કોઈ વાલોય નહીં. હરિને કોઈ વેરી નહીં અને કોઈ વાલો નહીં. એમ સંતોનો એ સિદ્ધાંત છે, એને કોઈ વેરી નહીં, બહુ વાલોય નહીં. સમાનપણે જગતની અંદર વિહાર કરે છે, વિહાર કરે છે. પણ સર્વમાં ઈ રૂપ જોતા સર્વને એના પ્રતિ પ્રીત બંધાણી. બસ કીધું ને કે ઘાટ જુદા છે, ઘાટમાં ચૈતન્ય એક છે. એ એક આયરે પ્રીત બંધાણી એટલે ઘાટે ઘાટમાં ઈવડો ઈ જ સંશોધોર કરનારો. સમજાણું ને વાત? સમજાણી ને? બધાયને કેમ સંતો વાલા લાગ્યા? બધાયમાં બેઠો છે અને વાલો કર્યો એટલે. બધાયને સંતો કેમ વાલા લાગ્યા? બધાયમાં બેઠો છે એને વાલો કર્યો એટલે બધાયને સંતો વાલા લાગ્યા, એને વાલો કર્યો. બાકી હરીથી જેને વેર છે ને અહીંયા લગભગ જગતમાં જ્યાં અહીંયા છે એને સેટિંગ જ ન હોય, ક્યાંય સેટિંગ જ ન હોય. બીજે તો ન હોય, ઘરમાં ને ઘરમાં ન હોય. બીજે તો ન હોય, ઘરમાં ને ઘરમાં ન હોય, નો સેટિંગ હોય. હા, નાઈતે નેડા નહીં ને આ પ્રેમ બંધાઈ ગયા એટલે બંધાણા છે. તમારામાં ઘટમાં બેઠો ને એનાથી સંતોએ પ્રીતિ બાંધી છે, એનાથી પ્રીતિ બાંધી છે. પ્રીત કી રીત ન્યારી હે, આવા અનુભવે સમજાય. પ્રીતની રીત ન્યારી છે, અનુભવે સમજાય. પ્રીત કરી રીત ન રાખે તો અધવશ તૂટી જાય. પ્રીતની રીત ન્યારી છે, એ રીત સંતો શીખ્યા છે, સંતો શીખ્યા છે. અને એક ઠેકાણે પ્રીત બાંધો એટલે આખા વિશ્વ આયરે બંધાઈ ગયા. આ એવી રીત ન્યારી છે. પ્રીત કી રીત ન્યારી હે, અનુભવે સમજાય. પ્રીત રાખી અને નામ ભજવાની રીત ન રાખે તો અધવશ ગમે ત્યાંથી તૂટી જાય. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં. પ્રીત પ્રીતને પડદા બેય રાખે એ તો દુશ્મનની રીત. પ્રીત છે ત્યાં પડદો નથી અને પડદો છે ત્યાં પ્રીત નથી. તો સંતોને એવી પ્રીત બંધાણી ક્યાંય પડદો જ ન રહ્યો, ક્યાંય દેહાધ્યાસનો ક્યાંય પડદો જ ન રહ્યો. દેહના ઘાટને જોવે નહીં, અઘાટને જ જોવે. પડદો નીકળી ગયો હોય તો કાળિયા કૂતરામ વિઠ્ઠલના દેખાય, નકર પડદો આડો આવતો હોય ક્યાં જ દેખાય. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત. પ્રીતને પડદા બે રાખે ઓહી દુશ્મન કી રીત. પ્રીતે રાખે ને પડદો રાખે એ તો દુશ્મનની રીત છે. તમારે અરે પ્રીત બાંધે કાંઈ તમારું સારું કરવા નહીં, હોળ કાઢી નાખવા, એ દુશ્મન છે. પિત્તે રાખે ને પડદોય રાખે એવો લાગ આવે તે હરખું કરી નાખે. હા, એટલે ગાવાવાળાએ બહુ હાચું ગાયું કે દુરીજન કી કૃપા ભૂરી ભલો સજન કો ત્રાસ. પણ સૂર્ય જો ગરમી કરે તો વર્ષન ક્યાં. દુરીજન માણસો તમારા ઉપર કૃપા કરે તેમાં તમારું ભલું ન માનવું, એ બુરી કૃપા છે. એ સોમાહન મેં નથી, માવઠાનો પાક બગાડી નાખે. સોમાહે વરહે તમને કેટલી મજા આવે, આમ રાજી રાજી થાય. હા એ કામ થઈ ગયું. સોમાહે વરહે તે એટલી બધી મજા આવે છે. અટાણ હું તકલીફ પડે કઈ કે અટાણે તકલીફ જ પડે ને કે આ થયું છે એ બગાડે. એમ દુરીજનની કૃપા છે ને એ માવઠાને મેં જેવી છે, પાકને ધનોજ પનોજ કાઢી નાખે. પાકનું ધનોજ પનોજ કાઢી નાખે. સોમાહાનો નુકસાની કરતા વરહે ને તોય કંઈક હારું જ કરી દઈએ, હારું જ કરી દઈએ. દુરીજન કી કૃપા બુરી ભલો સજન કો ત્રાસ. જબ સૂર્ય ગરમી કરે, સંતો ત્રાસ આપે, એમાં આપણું કલ્યાણ હોય, એમાં આપણું કલ્યાણ હોય. ત્રાસ આપે એમાં આપણું કલ્યાણ હોય. લાભુ દાદાની કહેતા કે ભુગારામ દાદાના વખતમાં ક્યારેક તો એમનું હવાર થઈ જાય પ્રોગ્રામમાં, અમદાવાદના પ્રોગ્રામ હોવાનો વારો ન આવે.
હમા બેહી તો વાહે કોક ઓસીકું મૂકે કે લઈ લ્યો, છોકરાને ઓસીકું ન હોય ટેકોય ન મૂકવા દે, વાહે ટેકોય ન મૂકવા દે. એ રાતે એમનમ દીએ, એમનમ ચાલો ને ચાલો. એ કંઈક 2-5 દિનનો પ્રોગ્રામ અમદાવાદની અંદર છેલ્લે દિવસે ઓલા ખનીબેનને અહીંયા જમવા બેઠા. લાભુદાદા ને ભલા બાપા મોહનથાળનું ઢેફલું લાભુદાદા આમ લેવા ગયા ને પડી ગયું. ભલા બાપાએ ગોઠણ દબાવ્યું. હવે મોઢામાં નથી જાતું, મોઢામાં નથી જાતું હો. કે પણ બાપાને કયો ને કલાક તો ક્યાં ખોવા દે, કલાક ખોવા દે એટલી બાપાને કયો ને. ભલો સજન કો ત્રાસ. પણ એ કસોટી કરી તો કેવા રતન પાઈકા એમ જોવો જોઈએ. કેવા રતન પાઈકા. આપણા હિત હાટું ને, આપણા કલ્યાણ હાટું ને. આપણી કઈ ભૂલ થતી હોય ને કડવા 2 શબ્દો કે એ આપણા હિત હાટું ને. ભલો સજન કો ત્રાસ. આપણી ભૂલ કાઢવા સંતો 2 શબ્દો કડવા કે સહન કરી લેવા જોઈએ. પણ પ્રથમ પેલા પ્રીત બતાવે, ભડકીને ભેગા થાવે, કઠણ વસન સંત કે તો અવગુણ દઈને ઉઠી જ આવે એવા નર નુગરાને ભક્તિનો ભેદ નો ભાવે. અને સદગુરુ પાસે બીજું શું સમજાવે, બીજું શું સમજાવે ભાઈ. તો બોલ સુધારવાની વાતો છે, પરમપદને પામવાની વાતો છે, મોક્ષને હસ્તગત કરી લેવાની વાતો છે, ગુરુ સ્વરૂપમાં સમાઈ જવાની વાતો છે, હું મટીને તુહી સ્વરૂપમાં સ્થિર થઈ જવાની વાતો છે. આ ધ્યેયને સફળ કરવો હોય તો એની જે સમજણ છે એ તો જીવનમાં રાખવી જોઈશે. એના વિના હાલશે કાંઈ? એના વિના નહીં હાલે. એ તો રાખવી જોઈએ, રાખવી જોઈએ. માટે જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. જીવ ઈશ્વરને માયા 3 ભેદ દેખાય છે. પણ સૂર્યથી કિરણ જુદા નથી ને કિરણથી પ્રકાશ જુદો નથી. એમ ઈશ્વરથી જીવ જુદો નથી ને જીવથી માયા જુદા નથી. સૂર્ય છે તો કિરણ છે ને કિરણ છે તો પ્રકાશ છે. હું એમ કહું છું કે ઈશ્વર છે તો માયા છે, ઈશ્વર નથી તો માયા નથી. આ જગતમાંથી ઈશ્વરનો બાદ કરો એટલે જગત નામ જ મિથ્યા ઠરે. તમારા કપડામાંથી બધું સૂતર કાઢ નાખો, કપડું ક્યાં રહે? આ હારમાંથી બધું સોનું કાઢ નાખો, હાર જ ન રહે. ઝાંઝવાના જળ નથી તોય સરોવર જેવું દેખાય છે, પણ સૂર્ય છે તો ઝાંઝવાના દળ દેખાય. રાતે દેખાડો જી, દેખાડો જી. એટલે રવિ સાહેબ કહે આ 5 પછી એ પરિબ્રહ્મમાંથી ઉપજે. આ વાતને શાણા સમજી જાવે, સોય દિશે સોય ફેરે એકીલા. આપે નાવ ચલાવે કોઈ બુજે 52 બારા, જાકે હરદે ગુરુગમ પ્રગટે સોય ખેલે સોધારા. 5 તત્વને 25 પ્રકૃતિ એ ઈશ્વર સ્વરૂપમાંથી પ્રગટેલી છે. વિદ્યા માયા ઈશ્વરે પ્રગટ કરી તો અવિદ્યા. જગત ચલાવવાને માટે વિદ્યાને અવિદ્યા માયાનું સર્જન કુદરતે કર્યું છે. તમારે ઘઉં જોતા હોય તો સોડું હોય થાય, એમાં ડુંડી આવે, એમાં કઈડેવા લાંબી લાંબી ઓલી હળિયું થાય, ટુહાઈ થાય, એ બધું થાય. ઘઉં જોતા હોય તો કાંઈ પરબારાત આમ ઘઉંની હૈર ન થાય, નકરે નકરા ઘઉંની હૈર થાય જમીનમાંથી આમ. એ સોડવો થાય તો એના માધ્યમથી જે બધું કુવળ ને બોવળ ને બધું જે કાંઈ થાય એ બધું થાય. તે પછી ઓલું થાય ને માલિકો. એને માટે ધાન્યને સંગ્રહ કરવાને માટે એના કવર રૂપે આ બધી વસ્તુ તો જોઈ કે ન જોઈ? જોઈ ને, એની જરૂર છે ને. પણ ખેડૂત શું કરે? ભલે ને ડુંડી ને મંદર બધું ભેળું રહ્યું,
પણ એને ઘઉં જોતા હોય તો પછી એને ઓપનેનમાં નાખીને કે મહળીને પછી કાઢી લે ને ઓલું વાવલીને નોખું કાઢી નાખે. ઘઉં ઘેરે લઈ આવે ને પછી ડોહાન ડગલા ભલે ને પીડ્યા રહીએ. વિદ્યા વિદ્યા માયા ભલે ને રહી, પણ તમે સદગુરુ નામનું હાલરો આકો ને, સદગુરુના નામનું થેસર મૂકો ને, ચોખ્ખું. ઘઉં કે બાજરો કે જે ધાન્ય પાકે એને ચોખ્ખું કરવાને માટે જેમ મશીનોથી સાફ કરવામાં આવે એમ છે, એમાં બધું પાક ભેળો છે વિદ્યા વિદ્યા માયા. આગળ આંખ ન હોય તમને મજો આવે મુદ્દે? આંખ હોય તો તમને સંત દર્શન કરવાનો મજો આવે ને, કે ન આવે? પણ કુદ્રષ્ટિ થાય એ ડોહા છે, એ ડોહા છે. કાન હોય તો આ હું વાતો હારી કરું એ તમને સાંભળવાની મજા આવે, આગળ સાંભળતા ન હતો તમારા બધી વાતો શું કામની, શું કામની? હાલો એ કયો. ઘેરે જ રહેવાય ને કે ભાઈ સાંભળો ને હું આવીને શું કરું, શું કરું? તો ગુણ સાંભળીએ તે સારી વસ્તુ છે, પણ નિંદામાં વધારે પ્રીતિ રહીએ તે ઢોહા છે. આ બધી અવિદ્યાને દૂર કરવાને માટે શ્વાસોશ્વાસનું ધ્યાન ઇથેસર છે, ઇથેસર છે. ચાલુ કરો એટલે અનાજ જુદું પડી જાય ને ઢોહા નીકળી જાય, અવિદ્યા માયા દૂર થઈ જાય. અવિદ્યા માયાને દૂર કરવા માટેનું આ થ્રેસર છે, હાર્વેસ્ટર. તરત ચોખ્ખું, તરત ચોખ્ખું. ઓટોમેટિક સાધન પહેલેથી સંતોનું સંશોધન છે. વિદ્યા વિદ્યા માયા કાયમ જગતમાં રહેવાની રહેવાની અને રહેવાની. સતયુગ હોય તોય ભલે ને કળયુગ હોય તોય વિદ્યા અને અવિદ્યા માયા બે ભેળી રહેવાની, નોખું કરવાની સમજણ આપણે લઈ લેવાની છે. આપણે અવિદ્યાનો ત્યાગ કરવો છે અને વિદ્યાને ગ્રહણ કરવી છે. દૂધમાંથી માખણ કાઢવા માટે આપણે મહેનત નથી કરવી પડી, જામણ નાખવું પડે ને પછી દહીં થઈ જાય ને એનું વલોણું કરે ને પછી માખણ નીકળે ને એને પાછું તાવે ને એમાંથી નહીં કીટોનો ભાગ નીકળી જાય એટલે નિરંતર ઘી નથી થતું. દૂધમાંથી થયું, ક્યાંથી થયું? દૂધમાંથી થયું ને. એમ આ દેહને ઇન્દ્રિયોના વ્યવહાર છે તો એના દ્વારા તત્વ જડે. દેહ ન હોય તમે શું મેળવી લેવાના હતા? શું મેળવીને લેવાના હતા? એટલે જીવ ઈશ્વર માયા એક રૂપે તમે ત્રણ ભેદથી જુઓ છો, પણ ખરેખર ત્રણેય એક જ છે. માયા કયો તોય ભલે, જીવ કયો તોય ભલે, ને ઈશ્વર કયો તો આ તો મનની સ્થિતિના નામ છે, નામ છે. અજ્ઞાન અવસ્થાને સંતો જીવ દશા કહે છે, જ્ઞાન અવસ્થાને શિવ દશા કહે છે. અજ્ઞાન અવસ્થા જો ટળી જાય તો જીવ જેવું કાંઈ નથી, શિવ જ છે, શિવ જ છે. સૂર્ય ઉગે તો રાત જેવું ક્યાં કાંઈ છે? ખરેખર અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધકાર શું છે કે પ્રકાશનો અભાવ. અંધકાર શું છે? પ્રકાશનો અભાવ. અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. માયા સત્ય નથી, ઈશ્વર સત્ય છે. પણ અનુભવનો સૂરજ નથી ઉગ્યો એટલે માયાનું અંધારું છે. અનુભવનો સૂરજ ઉગે તો માયાના અંધારા જેવું કાંઈ છે નહીં. જેને સૂરજ ઉગ્યો એણે એમ કીધું કે માયા માયા સિદ્ધ સાથ પોકારે, અસરજ વોહી કહાવે, આ બોરિંગ જૈસા સિથરા ભોઈ પર દેખો કિસ બીજ ખાવે. સંતો માયા મૂળેમાં નાહી, વિના વિસારે સકલ જગ ભૂલે, અને જ્ઞાન વિના ગૂંચવાય. આ સૂરજ ઉગી ગયા અને અંધારો ટળી ગયો એમ કે છે માયા જેવું ક્યાં કાંઈ છે? અંધારા જેવું જ ક્યાં કાંઈ છે? માયા જેવું જ ક્યાં છે? પણ સૂરજ ઉગ્યા એની માયા નિંદ સપન જૈસી, બિન ગુરુ ગમ અંધિયારા.
રવિરામ કે ચેતન જબ જાગ્યા તો થયા છે બ્રહ્મ ઉજિયારા. નિંદરમાં સપનું આવ્યું, જાગી જાવ તો સપનું આવે ખરું? નિંદર આવી એટલે સપનું આવ્યું, નિંદર ન આવીને જાગતો તો કોઈ કીધું કે આપણે ઉગાડી આંખે સપનું આવ્યું. અટાણ સુધીમાં એક દાખલો બતાવો, કોઈ એમ કીધું મને આમ ઉગાડી આંખે સપનું આવ્યું? નિંદર આવ્યા પછી જ સપનું આવે. એમ અજ્ઞાન લાગુ પડે ને પછી જ ખોટા સપના સેવવા માંડે. જેને અજ્ઞાન નથી લાગુ પડ્યું એ ખોટા સપના સેવે નહીં. એ ખોટા સપના નો સેવે, કારણ કે જાગી ગયો છે. माया है निंद सपन जैसी, बिन गुरुगम धियारा. रविराम के चेतन जाग्या तो थया से ब्रह्म उजियारा. एम जीव ईश्वर माया एक रूपे जो निज रूप जनाय. निज रूप में जो ध्यान करे वृत्ति, तो न्या जीव के माया जेवो कोई न्या भेद नहीं. जीव माया जेवो निज स्वरूप में भेद नहीं. एनाथी वृत्ति वेगળી થાય એટલે જીવ અને માયાનો ભેદ ઊભો થાય છે. એનાથી વૃત્તિ વેગળી થાય એટલે જીવ અને માયાનો ભેદ ઊભો થાય છે. વૃત્તિ દેહ સંગી બને એટલે માયા અને જીવ દશાનો ભેદ ઊભો થાય છે. એ વૃત્તિ જો નામ સંગી બને તો ભેદ મટી જાય. સંતો કે આટલું જ કરો, માયાના આવરણમાંથી છૂટવાને આટલું જ કરો. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. કેમ થાય? કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાસે પાતક જાય. કેટલી બધી સરળ વાતો સંતોએ કરી છે. માયાથી પરામુખ થવાને માટે, માયાથી મુક્ત થવાને માટે કેટલી સરળ વાતો કરી છે. કેટલી સરળ કરી છે. જીવ ઈશ્વર માયા એક રૂપે जो निज रूप जनाई. गुरु गमधारी दास लाभो सदा गुरु गुण गाय शब्द ब्रह्मवाणी. गुरु गमने धारी અને શબ્દ બ્રાહ્મણના જે ગાણા ગાયા કરે, ન્યા માયાનું આવરણ ઊભું થતું નથી. ન્યા કોઈ અવિદ્યા લાગુ પડતી નથી. ન્યા જન્મ મરણનું કારણ આવતું નથી. ન્યા અસફળતા જેવું કાંઈ નથી, સફળતા જ છે. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. ગુરુ ગુણ ગાવા એટલે જે તમે હરદમ શબ્દ બ્રહ્મનું ચિંતન કરો એ ગુરુ ગુણ ગાઈ રહ્યા છો. ગુરુને રીઝવી રહ્યા છો, ગુરુના ગુણ ગાઈ રહ્યા છો, ગુરુને હરદમ નમસ્કાર કરી રહ્યા છો, ગુરુ સ્વરૂપમાં સમાવાની ભાવના કરી રહ્યા છો. સંતોએ આ જ ગોવિંદના ગાણા ગાયા છે. આ ગોવિંદના ગાણા ગાયા છે. તો ભાઈ, જન્મ મરણના કારણમાંથી છૂટવું હોય તો આ એક જ ઉપાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. આ સંસારી ખળ દુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી. વારે વારે જન્મવું, વારે વારે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા, વારે વારે જન્મ મરણના કારણમાં પડવું. ન પડવું હોય તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હર શ્વાસે શ્વાસે ગોવિંદને ભજ. માયાના આવરણને આવવા પાનું નહીં. સૂર્ય તપતો હોય અહીંયા અંધકાર ન આવી શકે, આવવાનું કોઈ કારણ નથી. એટલે આ ધ્યાન આપનાર, આ દ્રષ્ટિ આપનાર સંતોને બાપા ધન્યવાદ છે. એના જન્મને ધન્ય છે, એની કૃપાને ધન્ય છે. કૃપા કરીને આપને શરણમાં લીધા એ પણ એને લાખો લાખો વાર ધન્યવાદ છે. લાખો વાર ધન્યવાદ છે. કૃપા કરીને અનધિકારીને અધિકારી બનાવી એના શરણે સમાવ્યા, એના ચરણમાં રાખ્યા. એને લાખો વાર વંદન છે, લાખો વાર એના ચરણમાં નમસ્કાર છે.
वंदे गत गंगा जोड़ियात जय हो जय लाभेश्वर नाथ। पूर्ण ब्रह्म प्रीतम प्यारा थोड़ो सूक्ष्म थी न्यारा। पूर्ण ब्रह्म सद्गुरु प्यारा थोड़ो सूक्ष्म थी न्यारा। तमारो अभय सुनमावास जय हो जय लाभेश्वर नाथ। तमारो वेद मूर्ति गुरु हमारा ज्ञान गंगा निधारा। वेद मूर्ति गुरु हमारा ज्ञान गंगा निधारा। पाया मूरत रसना पान जय हो जय लाभेश्वर नाथ। पाया पाया से अमृत रसना पान जय हो जय लाभेश्वर नाथ। पाया छे वंदे गत गंगा जोड़ियात जय हो जय लाभेश्वर नाथ। वंदे निज निजानंद गुरु हमारा अखंड आनंद निधारा। निज निजानंद गुरु हमारा अखंड आनंद निधारा। तमे गुणातीत सोनाथ जय हो जय लाभेश्वर नाथ। तमे छो तमे छो गुणातीत नाथ जय हो जय लाभेश्वर नाथ। तमे छो दया सागर सद्गुरु हमारा बहु बंधन तोड़नारा।
दया सागर गुरु हमारा, बहु बंधन तोड़नारा। तमे सो पर उपकारी नाथ, जय हो जय लाभेश्वर नाथ। तमे सो हे वंदे गत गंगा जोड़ियात, जय हो जय लाभेश्वर नाथ। वंदे पारस रूप सदगुरु सारा, लोह कंसन करनारा। पारस रूप सदगुरु सारा, लोह कंसन करनारा। सुधारी जड़व्रती ने नाथ, जय हो जय लाभेश्वर नाथ। सुधारी सुधारी जड़व्रती ने नाथ, जय हो जय लाभेश्वर नाथ। सुधारी उगम गुरुनी आशीष लीधी, सर्व पर करुणा कीधी। उगम गुरुनी आशीष लीधी, सर्व पर करुणा कीधी। आपे मोंघी मुक्ति नाथ, जय हो जय लाभेश्वर नाथ। आपे गत गंगा गुण गाय तुम्हारा, प्राणपति छो प्यारा। गत गंगा गुण गाय तुम्हारा, प्राणपति छो प्यारा। तमे सो दास जंती नाथ, जय हो जय लाभेश्वर नाथ। तमे सो हे वंदे गत गंगा जोड़ियात, जय हो जय लाभेश्वर नाथ। जय हो जय लाभेश्वर।
સદગુરુ